નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. આ મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલા જે પણ વિદ્યાર્થીઓ નવા છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું ખાસ ના ભૂલતા મિત્રો. ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો. આજે આપણે એક નવા વિડીયો સાથે મિત્રો મળ્યા છીએ, બરોબર, જેના ટોપિક્સની અંદર તમારા ઘણા બધા પ્રશ્નો છે કે જેના મિત્રો આપણે અહીંયા ઉત્તર જે છે મિત્રો આપવાનો પ્રયત્ન કરીશું. હવે આ પ્રશ્નો શેના રિલેટેડ છે? તો સાહેબ, લેબોરેટરી ટેકનિશિયનની જે ભરતી આગામી દિવસોમાં, આગામી મહિનાઓમાં આવી રહી છે એના બાબતના છે, બરોબર. તો એમાં ઘણા બધા પ્રશ્નો છે મિત્રો જે આપણે અહીંયા આજે ડિસ્કસ કરવાના છીએ. તો બે ત્રણ પ્રશ્નોનું લિસ્ટ બોલીએ મિત્રો. સૌથી પહેલા એસએમસી અને પંચાયત, આ બેની ભરતી લેબોરેટરી ટેકનિશિયનની હાલ આપણી સામે છે મિત્રો, બરોબર. તો શું એસએમસી લેબટેક અને જીપીએસએસબી લેબટેકની બંનેની તૈયારી એક સાથે કરવી શક્ય છે કે નહીં? સૌથી પહેલો પ્રશ્ન આપણો આ રહેશે, બરોબર. પછી બીજા નંબરનો પ્રશ્ન, એસએમસી લેબટેકની એક્ઝામ જે છે એ ક્યારે આવશે? જીપીએસએસબી લેબટેકની એક્ઝામ જે છે મિત્રો ક્યારે આવશે? એ સિવાય મિત્રો આપણે એસએમસી રિલેટેડ સીસીસી થી લઈને બીજી દરેક વસ્તુઓ જે છે એના નાના મોટા પ્રશ્નો છે મિત્રો, એ પણ આપણે અહીંયા ડિસ્કસ કરીશું મિત્રો, બરોબર. આ સિવાય મિત્રો તમારી પાસે કેટલો સમય છે, તમારે પાસ થવા માટે કઈ રીતે પ્રિપેરેશન કરવી, અને આ દરેક વસ્તુની માહિતી જે છે આપણે અહીં મળશે. પણ છેલ્લે સુધી મિત્રો વિડીયોને તમારે જોવો પડશે, બરોબર, કારણ કે તમારા હિત માટે તમને ઉપયોગી નીવડે એવી માહિતીઓ બધી મિત્રો આજે આપણે અહીંયા શેર કરવાના છીએ. ઓકે, ચાલો મિત્રો. તો હવે મિત્રો આપણે જે છે એ શરૂ કરીએ, બરોબર. હવે અહીંયા જે છે મિત્રો આપણી પાસે બે ભરતી છે, બરાબર. એક છે સાહેબ જીપીએસએસબી, બરાબર, પંચાયત સેવા બોર્ડના અંડરમાં, અને બીજી આ છે મિત્રો એ છે એસએમસી, બરાબર. સૌથી પહેલા મિત્રો બંનેના સિલેબસનું કમ્પેરિઝન કરીશું આપણે. આ બધી વાતની શરૂઆત કરીએ તે પહેલા મિત્રો આ સંપૂર્ણ આ સિલેબસ અને આ સિલેબસ જે છે એ કવર કરતો કોર્સ લેબોરેટરી ટેકનિશિયનનો ગુજરાતનો સૌપ્રથમ ડિટેલ, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, સરળ લેંગ્વેજમાં મિત્રો સંપૂર્ણ કોર્સ તૈયાર થયેલ છે, જે વિશાલ ખોડીફાડ એપ્લિકેશનની અંદર છે મિત્રો. ત્યાંથી તમે ડેમો જોઈ શકો છો. તમને કોઈ ક્વેરી હોય તો એમાં નંબર આપ્યો છે, એમાં કોલ કરી શકો છો મિત્રો, બરોબર છે. ચાલો મિત્રો, તો હમણાં મિત્રો એસએમસી ની વાત કરીએ મિત્રો, તો એસએમસી ની એક્ઝામની અંદર મિત્રો આપણને કુલ ટેકનિકલ સબ્જેક્ટ જે છે સાહેબ, ટેકનિકલ સબ્જેક્ટની અંદર કુલ આપણને જે છે 5 યુનિટ આપ્યા છે, અથવા તો 5 સબ્જેક્ટ આપ્યા છે આપણને, બરોબર છે. અને એની સામે મિત્રો જીપીએસએસબી ટેકનિકલની અંદર કુલ જે છે આપણને 6 સબ્જેક્ટ આપ્યા છે, જે હું ને તમે સૌ કોઈ જાણીએ છીએ. સૌથી પહેલા આનું ડિસ્કસ કરી લઈએ સાહેબ. તો સાહેબ એનેટોમી જે છે એ સાહેબ આપેલું છે, બરોબર. એ સિવાય તો કે સાહેબ એ સિવાય ફિઝિયોલોજી આપેલું છે. એ સિવાય તો કે સાહેબ એ સિવાય ફાર્મેકોલોજી આપેલું છે, બરોબર. એ સિવાય સાહેબ બાયોકેમિસ્ટ્રી સિલેબસમાં આપેલું છે. એ સિવાય સાહેબ માઇક્રોબાયોલોજી જે છે એ સિલેબસમાં આપેલું છે. અને એ સિવાય સાહેબ આપણું વાલું એવું પેથોલોજી જે છે એ પણ સિલેબસમાં આપ્યું છે મિત્રો. મિત્રો મારા રાઇટિંગ દિવસે ને દિવસે ખરાબ થતા જાય છે, એટલે એના પર ફોકસ ના કરવું મિત્રો. હવે વસ્તુ એવી છે મિત્રો કે આ બધા જ જે છે મિત્રો આ સબ્જેક્ટનો આપણા લેક્ચર જે છે પૂરા થઈ ચૂક્યા છે વિશાલ ખોડીફાડ એપની અંદર, બરોબર. ઓલમોસ્ટ બધું 96 એટલે કે 96% જેટલું મિત્રો રેકોર્ડિંગ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે, અને થોડું ઘણું બાકી છે, એ અપલોડ પણ મિત્રો આ વીકમાં થઈ જશે. હવે મિત્રો આપણે આની કમ્પેરિઝન કરવાની છે મિત્રો એસએમસી સાથે. હવે હું એમ કહીશ કે ભાઈ આ એક નાનું બાળક છે ને આ એના ફાધર છે. સિલેબસમાં જોવા જઈએ તો આ એમબીબીએસ ના ફર્સ્ટ યર જેવો આપણને સિલેબસ આપી દીધો છે, અને આ મિત્રો ઓનલી લેબ ઓરિએન્ટેડ વસ્તુઓ જ અહીંયા મિત્રો કવર કરી છે. બાકી એનેટોમી, ફિઝિયો જે છે મિત્રો બહુ નાના નાના સેક્શન આપેલા છે, બરોબર. ચાલો હવે જોઈએ મિત્રો આ 6 સબ્જેક્ટ છે મિત્રો. એકવાર મિત્રો ફરીથી મિત્રો આપણે આ વસ્તુને, મને અક્ષર નથી જામતા, તમને પૂજવા જોઈએ ભાઈઓ, બરોબર. ઓકે સાહેબ, એનેટોમી ટૂંકમાં લખીએ એટલે ફિઝિયો,
ફાર્મેક, બાયોકેમ, માઇક્રો. જો કોઈ પણ એક સ્ટુડન્ટ, કોઈ પણ વિદ્યાર્થી જે છે મિત્રો લેબટેકની પ્રિપરેશન કરી રહ્યો છે તો સૌથી પહેલા એના સિલેબસ જે છે મિત્રો મોઢે હોવા જોઈએ અને હોવા જોઈએ, બરોબર. અને આ પેથો. સૌથી પહેલા મિત્રો આ બંનેનું કમ્પેરિઝન કરીએ તો સાહેબ હ્યુમન એનેટોમી અને ફિઝિયોલોજી જે બાયોલોજી અને લાઈફ સાયન્સમાં આપેલું છે એ હા સાહેબ આવી ગયું છે. એનેટોમી અને ફિઝિયો એના તો એક્સ્ટ્રીમલી ડિટેલ સબ્જેક્ટ આપ્યા છે આપણને. સેલ બાયોલોજી હા સાહેબ એ જે છે માઇક્રોમાં પણ આપણે ભણાવ્યું છે અને પેથોમાં પણ ભણાવ્યું છે. જીનેટિક્સ સાહેબ એક જીનેટિક્સ જે છે એ બાકી છે, એ સાહેબ આવશે. હા સાહેબ એ આની અંદર આપણે કવર કરી લઈશું, બરોબર. પછી હવે બીજું કોમન શું છે? પ્રોટીન, એન્ઝાઇમ, મેટાબોલિઝમ, ક્લિનિકલ બાયોકેમિસ્ટ્રી. હા સાહેબ આ બધી વસ્તુ જે છે આપણે બાયોકેમિસ્ટ્રીની અંદર આવશે. શેમાં? જીપીએસએસબી ના સિલેબસમાં. માઇક્રોબાયોલોજી આખું છે મિત્રો, આખું છે, જેમાં બેક્ટેરિયા, વાયરસ, ફંજાઈ, સ્ટરીલાઇઝેશન ટેકનિક, કલ્ચર મેથડ. આ બહુ એટલે બહુ મિત્રો આ સિલેબસમાં જેટલું આપણે માઇક્રો કર્યું છે ને એના મિત્રો 10% પણ જે છે મિત્રો આ નથી. સમજાય છે? બાકી બધું આપણે કર્યું છે. લેબોરેટરી ટેકનિક સાહેબ બ્લડ ટેસ્ટ, યુરિન એનાલિસિસ, બાયોકેમિકલ ટેસ્ટ, સેમ્પલ કલેક્શન ને હેન્ડલિંગ, ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ઇન લેબ. આ બધી વસ્તુ આ સાહેબ બાયોમાં પણ કર્યું છે, આપણે માઇક્રોમાં પણ કર્યું છે, કારણ કે સિલેબસમાં છે. હો ભાઈ, આનો એક્ઝેક્ટલી ડિટેલ સિલેબસ છે કે માઇક્રો તમે આપ્યું તો માઇક્રોની અંદર કેટલા ટોપિક કરવા, એટલે આ માઇક્રોમાં બીએસસી આખું ખેંચી લીધું, બાયોકેમમાં બીએસસી આખું ખેંચી લીધું. બહુ એટલે બહુ ડિટેલ સિલેબસ છે, બરોબર. ત્યારબાદ સાહેબ બેઝિક કેમિસ્ટ્રીમાં ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક, સોલ્યુશન, બફર, પીએચ, આ બધી વસ્તુ સાહેબ આ બાકી છે. આ 2 ટોપિક શું સાહેબ આપણે આમાં કવર કરી લઈશું. હા, થોડો સમય લાગે છે પણ આપણે મિત્રો કવર કરી લઈશું. તો હવે મિત્રો વાત કરીએ આપણે, બરાબર, વાત કરીએ સાહેબ આપણે આ એસએમસી અને જીપીએસએસબી માં સાહેબ તો એક્ઝેક્ટલી મિત્રો 90% જેટલો સિલેબસ જે છે ઈ કોમન છે ને છે ભાઈ. આ વસ્તુ કરો એટલે આ 90% થઈ જશે. બાકી શું રહેશે સાહેબ? સેલ જીનેટિક્સ બાકી રહેશે અને બેઝિક કેમિસ્ટ્રી બાકી રહેશે, બરાબર. તો આ 90% જે છે મિત્રો આ કરશો એટલે આ કવર થઈ જશે મિત્રો. તો હવે ટૂંકમાં મિત્રો પ્રશ્ન એવો છે કે આપણે એક તૈયારીમાં 2 એક્ઝામ જે છે ક્રેક કરી શકીએ? શું એની શક્યતા છે? હા સાહેબ છે. સમજાય છે મિત્રો? એક કાંકરે 2 પક્ષી આપણે મિત્રો પકડીશું. એમાં એક મિત્રો એક સંપૂર્ણ એક સિલેબસની તૈયારી કરશો એટલે 2 એક્ઝામની તૈયારી તમે કરી રહ્યા છો સાથે સાથે. એક છે જીપીએસએસબી અને બીજું છે મિત્રો એસએમસી મિત્રો. એટલે તમે ભૂલ ખાતા નહીં સાહેબ. આની તો કે સાહેબ 110 જેટલી જગ્યા અંદાજિત આપણો કરી અને આની 40 એટલે કુલ સાહેબ 150 જગ્યા માટે તમે તૈયારી કરી રહ્યા છો. આ લેબોરેટરી ટેકનિશિયનની કમ્પેરમાં જોઈએ તો બહુ એટલે બહુ વધારે જગ્યા કહેવાય મિત્રો. સમજાય છે મિત્રો કે નથી સમજાતું? યસ સર. તો આ વસ્તુ અમને સમજાઈ, બરાબર. ચાલો હવે મિત્રો આપણે એમાં આગળ ચાલીએ. હવે ચાલીએ આગળ. ભાઈ આવું કેમ થાય? આ બધું આપણને ફાવે નહીં ભાઈ, બરોબર. ચાલો મિત્રો હવે પ્રશ્ન એ છે કે જીપીએસએસબી અને એસએમસી બંને એક્ઝામ્સ આવે છે ક્યારે, બરોબર. તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ આપણે શેની? જીપીએસએસબી ની, બરોબર. જીપીએસએસબી ની વાત કરીએ સાહેબ. જીપીએસએસબી મિત્રો ઓલરેડી એક ટાઈમ ટેબલ બહાર પાડી ચૂક્યું હતું જેની અંદર મિત્રો ડિસેમ્બરની અંદર, બરોબર, ડિસેમ્બરની અંદર જે છે ફોર્મ ભરાશે. ડિસેમ્બર 25 ની અંદર ફોર્મ ભરાશે અને જૂન જુલાઈ ઓગસ્ટની અંદર જે છે મિત્રો ઓગસ્ટ 26 ની અંદર એક્ઝામ આપણી લેવાઈ જશે એવું કહેવામાં આવ્યું હતું. પણ ડ્યુ ટુ ઇલેક્શન હોય કે પછી જિલ્લાની અંદર મિત્રો નવા જિલ્લાઓની રચના હોય, નવા તાલુકાઓની રચના હોય, આવા બધા કારણોસર હાલ આ બધી વસ્તુ લેટ ગયેલ છે. અને આ ડિસેમ્બરની અત્યારે શું આવી ગયું છે સાહેબ? એપ્રિલ આવી ચૂક્યું છે, બરોબર. ને હવે મિત્રો 2 મહિના શું આવશે તો કે ઇલેક્શન આચાર સંહિતા લાગી એટલે હાલ 2 મહિના મિત્રો આપણે આના ફોર્મ નહીં ભરી શક્યું. એટલે એપ્રિલ મે પૂરું સાહેબ. હવે તો કે સાહેબ હવે જૂનમાં આપણે વાટ રાખવાની. જૂન 2026માં જે છે સાહેબ ફોર્મ ભરાય તો આપણે એક્ઝેક્ટ એક્ઝામ સાહેબ જે છે આની આપણે એમ સમજી શકીએ કે મેક્સિમમ ડિસેમ્બર 2026 સુધીમાં મિત્રો આ એક્ઝામ જે છે લેવાઈ જાય એવી શક્યતા સાહેબ પૂરેપૂરી છે.
સમજાય છે? એવી શક્યતા પૂરેપૂરી છે. તો તમને આની માટે સાહેબ 6 અને +2 એટલે ટોટલ હજી 8 મહિનાનો સમય મળશે. અને ઇનફ ટાઈમ છે મિત્રો. તમારે ટોપમાં આવવું છે તો મિત્રો આ ટાઈમ તમારી માટે ઇનફ છે. સમજાય છે ને? ટોપમાં આવવું જ પડશે ભાઈ. ધાર્યું પીએચસી, ધાર્યું સેન્ટર લેવું હોય, ઘરની નજીક લેવું હોય તો અત્યારે જે લાગ્યા છે એમને પૂછો ઘરથી દૂર છે એની પરિસ્થિતિ શું છે મિત્રો. 1 માર્ક 2 માર્ક માટે પણ મિત્રો ઘરથી કેટલા દૂર જતા રહેતા હોય છે. સમજાય છે? એટલે મિત્રો એ બધું પછીની વાત છે, આપણે નિરાતે ડિસ્કસ કરીશું. બટ જીપીએસએસબી ની વાત કરી મિત્રો, જૂનમાં ફોર્મ ભરે ને ડિસેમ્બરમાં એક્ઝામ લેવાય એવી મિત્રો શક્યતા છે મિત્રો. શક્યતા છે બરોબર, પણ મેક્સિમમ મિત્રો ત્યાં સુધીમાં લેવાય છે ની પોસિબિલિટી છે બરોબર. ઓકે સાહેબ, એસએમસી. હવે જો ભાઈ અહીંયા મેન પોઈન્ટ પર હવે બધા હાલ એસએમસી કરે છે બરોબર. પણ એની પહેલા હું એમ કહું કે જીપીએસએસબી ની એક્ઝામ લેવાઈ જવાની પૂરેપૂરી શક્યતા. હાલ મિત્રો એસએમસી માં જે લાસ્ટ 5 એપ્રિલે બરોબર, 5 એપ્રિલે એક એક્ઝામ લેવાની, એમાં જીપીએસએસબી જેવો સેમ સિલેબસ હતો ભાઈ બરોબર. એના ફોર્મ મારા ખ્યાલથી બહુ ઘણા ટાઈમ પહેલા ભરાયા હતા. 1 વર્ષ 2 વર્ષ જેવું થઈ ગયું છે, મને એવું જાણવા મળ્યું. મને પણ અત્યારે યાદ નથી, તમારી રીતે ટેલી કરી લેજો. અને પછી 5 એપ્રિલ 26 ના રોજ મિત્રો એક્ઝામ લેવાની. તો એસએમસી ની આપણે કોઈ ફિક્સ ડેટ કે મંથ બરોબર, ફિક્સ ડેટ કે પછી સાહેબ મંથ જે છે આપણે નક્કી કરી શકીએ નહીં. હાલ તો કે સાહેબ હાલ એક જ વસ્તુ સમજજો ને કે જીપીએસએસબી ને એસએમસી બંને સાથે લેવાશે. બંને માટે આપણી પાસે 6 મહિના છે. 6 મહિનામાં તમારે પાસ થવું છે કે નથી થવું. 6 મહિના તમારે પ્રિપરેશન કરવી છે કે નથી કરવી. તમારે ટેકનિકલ ની અંદર એનેટોમી, ફિઝિયો, બાયોકેમ, માઇક્રો, ફાર્મેક, પેથો અને સિવાયના આ સાહેબ જીનેટિક્સ અને બેઝિક કેમિસ્ટ્રી આટલા સબ્જેક્ટ કરીને બેઠવાના છે. 8 મહિનામાં 6 સબ્જેક્ટ કરવાના છે. તમારે કરી શકશો? હા સાહેબ કરી શકશો. એ સિવાય સાહેબ ટેકનિકલ સિવાયનું નોન ટેકનિકલ કરવાનું છે, એ પણ અમે કરી લઈશું. સમજાય છે મિત્રો? હાલ મિત્રો હવે હું તમને થોડીક બીજી વાત પણ મિત્રો કરી દઉં બરોબર. હાલ એસએમસી ની મિત્રો આજે 5 એપ્રિલ એક્ઝામ લેવાની, ગઈ 5 એપ્રિલ એનો સિલેબસ આવો નતો. એનો સિલેબસ જે છે મિત્રો અલગ હતો, જેમાં જીપીએસએસબી પેટર્નમાં હતો બરોબર. આ 5 એપ્રિલ 26 ના રોજ એક્ઝામ લેવાની બરોબર. એમાં આપણા સ્ટુડન્ટ જેને જીપીએસએસબી માટે આપણો કોર્સ લીધો છે મિત્રો, એમને એકવાર રિવ્યુ જાણી લેજો બરોબર. ટુ ધી પોઈન્ટ ડિટેલ પ્રશ્ન પૂછ્યો છતાં પણ આરામથી સોલ્વ કરી શકે છે આંગળીના ટેરવા પર. 65 માર્ક્સ જે છે એનું ટેકનિકલ હતું, એમાંથી મિત્રો 56 માર્ક્સ સુધીના કવર કર્યા છે ઘણા બધા વિદ્યાર્થીઓએ. અને મને મિત્રો અનેરો આનંદ છે તમે આવા માર્ક્સ લાવો છો એમાં, કારણ કે હું ખુશ છું. મારે એ જ જોઈએ છે મિત્રો, તમે મેક્સિમમ માર્ક્સ સુધી પહોંચી શકો, મેક્સિમમ માર્ક્સ કવર કરી શકો. કોઈ પણ એક્ઝામ જો હોય મિત્રો તમે વેલ કોન્ફિડન્ટ, જે લોકો એસએમસી ની એક્ઝામ દીધું હવે આ લોકો 56 લેવા, હવે આ જીપીએસએસબી માં કેવા માર્ક્સ લાવશે તમે વિચારો. હાલ બહુ મોટી સંખ્યામાં લોકો જે છે આપણી સાથે જોઈન થઈ ચૂક્યા છે વિશાલ ખોડીપડ એપ્લિકેશનની અંદર. અને આ લોકો હાલ મિત્રો ઓલ ગુજરાતમાં મિત્રો લેબટેકની પ્રિપરેશનની જે કંઈ રેસ ચાલતી હોય, સ્પર્ધા ચાલતી હોય કે કોમ્પિટિશન ચાલતી હોય, એમાં સૌથી આગળ પડતી રેસમાં છે, જે હું મિત્રો કોલર ટાઈટ કરીને કહી શકું છું. કારણ કે સાહેબ એને બધા સબ્જેક્ટ પૂરા કરી લીધા છે. એક ફાર્મેક એક જ બાકી છે, એનેટોમી, ફિઝિયો, બાયોકેમ, પેથોલોજી આખું કરી લીધું છે. એમાં એની અંદર મિત્રો બધી વસ્તુ, હિમેટ, એનેમી, આ તે બધી વસ્તુ કરી લે. અને માઇક્રો પણ મિત્રો ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે. હવે એક વસ્તુ બાકી છે ને એ છે મિત્રો ફાર્મેક બરોબર. હવે જ્યારે મિત્રો 2 મહિના પછી આની એક્ઝામના ફોર્મ ભરાશે, તમે વિચારો, હું તમને કહું બરોબર, 2 મહિના પછી જ્યારે આના ફોર્મ ભરાશે ને ત્યારે આ લોકોનો સિલેબસ જે છે સાહેબ એ પૂરો થઈ ચૂક્યો હશે, કમ્પ્લીટ થઈ ચૂક્યો હશે બરોબર. તો હાલ મિત્રો આ બધું ક્લિયર કરીને મિત્રો હું તમને વાત કરું, જોજો, સાંભળજો. તમારે એક કાંકરે 2 પક્ષી. તમે પ્રિપરેશન કરો છો? હા સાહેબ અમે પ્રિપરેશન કરીએ છીએ. એક સાથે તમારે બંનેની પ્રિપરેશન કરવાની છે. એટલે કે સાહેબ હું જીપીએસએસબી અને સાહેબ એસએમસી આ બંનેનો સિલેબસ 90-95% જેટલો સેમ છે. તો બંનેની એક સાથે પ્રિપરેશન કરીશ, બંનેનો કમ્બાઈન સિલેબસ બનાવીશ. આ સિલેબસ જે છે એને સાહેબ એની માટે હું આગળના 3 મંથ કે 4 મંથનો ટાર્ગેટ રાખીશ બરોબર. આ 3 મંથની અંદર સાહેબ મારે સંપૂર્ણ સિલેબસ લેબટેકનો પૂરો કરવો છે. સમજાય છે કે નહીં?
હા, આ બધી વસ્તુ પૂરી થઈ જાય પછી મિત્રો એની સાથે સાથે તમારે જે નોન ટેકનિકલ સેક્શન છે, બરોબર, જેમ કે જીપીએસએસબી હોય એની અંદર મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાતી, આ 4 સબ્જેક્ટ સાહેબ 65 માર્ક્સના છે આ સાહેબ છે. બાકીના 35 માર્ક્સના બાકીના બીજા 6 થી 7 સબ્જેક્ટનું જે છે જીકે છે મિત્રો, જેની અંદર બંધારણ, કરંટ અફેર્સ, રમત ગમત, આ તે બધું હોય છે. આ બધું જ છે મિત્રો કોર્સ ઉપર અવેલેબલ, બરોબર. તો મિત્રો સારામાં સારી તૈયારી કરો, બરોબર. કન્ફ્યુઝ ના થાવ, માત્ર એસએમસી ને પકડીને ના ચાલો, કારણ કે તમે જે એસએમસી કરવા જવાના છો એ આ જીપીએસએસપી નો માત્ર એક નાનો એવો કટકો છે, 10% સેક્શન, બરોબર. એટલે બહુ બેઝિક સિલેબસ છે. હાલ જીપીએસએસબી નો ટાર્ગેટ કરો, એની સાથે સાથે ઓટોમેટિકલી એસએમસી થઈ જશે મિત્રો. 3 ટોપિક અલગથી કરશો એટલે એસએમસી નો સિલેબસ થઈ ગયો જીપીએસએસબી ની અંદર, બરોબર. તો આ જે જીપીએસએસબી નો સિલેબસ છે અત્યાર સુધીનો હેવીએસ્ટ ડેપ્થ વાળો ડિટેલમાં સિલેબસ હોય લેબટેકનો, તો અત્યાર સુધીનો ફર્સ્ટ ટાઈમ આ સિલેબસ છે. હવે આનથી વધારે કઈ ન આવી શકે મિત્રો, બરોબર. એમબીબીએસ નું ફર્સ્ટ યર લાવીને મૂકી દીધું છે આપણી સામે. એનેટોમી ડિટેલમાં આપી દીધું છે, ફિઝિયો ડિટેલમાં આપી દીધું છે, ફાર્મેક ડિટેલમાં આપી દીધું. એનાથી વધારે ડિટેલમાં જે છે આપણે નો જોઈએ. હા, જેમ કે એસએમસીમાં જીનેટિક્સ ને આપ્યું તો એ બહુ બેઝિક આપેલું છે, બરોબર. એટલે એમાં પણ કઈ ટેન્શન લીધા જેવું છે નહીં મિત્રો, સમજાય છે. ચાલો મિત્રો, તો હવે હું તમને બધાને શું કહી શકું સાહેબ, તમારા જેટલા પણ પ્રશ્નો હોય એ તમે કમેન્ટ્સમાં કરો. તમારા પ્રશ્નો એક સાથે બધા જોઈશ, એમાંથી જે કોમન પ્રશ્ન હશે મિત્રો, જે કોમન તમારો ક્વેશ્ચન હશે મિત્રો, એના પર આપણે નેક્સ્ટ લેક્ચર બનાવશું. તમારા દરેક પ્રશ્નોનું સમાધાન મેળવવાનો આપણે પ્રયત્ન કરીશું. છેલ્લે સુધી આપણે હારે રહેવાનો છે મિત્રો. વિશ્વાસ રાખજો, ભરોસે પે સબ કુછ ચલતા, પૂરી દુનિયા ચલતી હૈ મિત્રો, બરોબર. આપણે આગામી ભરતીમાં હાલ મિત્રો ટેકનિકલ એક્ઝામ્સ જે છે મિત્રો, એમાં માત્ર 2 જ અત્યારે હાલ દેખાઈ રહી છે, અને એ છે મિત્રો જીપીએસએસબી અને એસએમસી. હજી સાહેબ આગળ જતા એક્ઝામ આવી શકે, હા સાહેબ આવી શકે. ચાલો એની શક્યતા પર પણ મિત્રો થોડી ઘણી વાત કરી લઈએ. જો ભાઈ ઘણા લોકોને આજીવન તકલીફ રહી હોય સાહેબ, ભરતી નથી આવતી, ભરતી નહીં, પણ ભરતી આપણા નાક નીચેથી જતી રહે ખબર પણ ના પડે, બરોબર. એટલે એ વસ્તુ પર ફોકસ નહીં કરવાનું, ક્યારે આવશે ફોકસ એના પર કરવાનું કે હું તૈયાર છું કે નહીં, મારી પાસે સિલેબસનો બોક્સ તૈયાર છે કે નહીં, ટેકનિકલ નોન ટેકનિકલ બંને તૈયાર છે કે નહીં. આ બધું તૈયાર કરીને બેઠો, ભરતી એના સમય આવશે ને જતી પણ રહેશે, બરાબર. તો સાહેબ હવે ભરતીની આપણે વાત કરી સાહેબ. જો એક તો જીપીએસએસબી, બરોબર, એસએમસી, આ 2 વેકેન્સી તો હાલ છે જ તે. આ સિવાય સાહેબ, હા સાહેબ, આ સિવાય જે છે GSSB એટલે કે ગૌણ સેવાની ભરતી જે છે મિત્રો, એ આવવાની શક્યતા છે. હા સાહેબ છે. CHC માટે આવવાની છે, UPHC માટે આવવાની છે. હા સાહેબ, એની પણ શક્યતા છે. આ સિવાય સાહેબ બીજી અધર મ્યુનિસિપાલિટી જેમ કે સાહેબ AMC હોય, હા સાહેબ AMC ની આવી શકે, BMC જે છે, આ બધાની દર વર્ષે સાહેબ 8, 10, 15 વેકેન્સી ચાલુ જ હોય, બરોબર. VMC છે, બરોબર, JMC છે, આ બધાની વેકેન્સી ચાલુ હોય. એ સિવાય સાહેબ IKDRC હોય, બરાબર, કિડની ડિપાર્ટમેન્ટ, આ બધી વેકેન્સી ચાલુ છે. એ સાહેબ એ સિવાયના અધર ઓર્ગેનાઇઝેશન હોય, બરોબર, જેમ કે સાહેબ ISRO હોય, બરોબર, DRDO હોય, બરોબર. આ સિવાય પણ મિત્રો ઘણી બધી સંસ્થાઓ છે જેની અંદર લેબટેકની વેકેન્સી ચાલુ છે. આ બધી જે છે એ સાહેબ સેન્ટ્રલ લેવલની હોય મિત્રો, બરોબર. સેન્ટ્રલ લેવલની હોય તો શું છે, HB જેટલું હોય એટલું જ હોય, બરોબર. HB ની અંદર જે કઈ હોય એ જ હોય. સેન્ટ્રલમાં લ્યો એક્ઝામ કે ગુજરાતમાં લ્યો, આ હિસ્ટ્રી જીઓગ્રાફી સબ્જેક્ટ નથી, બધું બદલી જવાનું છે, બરોબર. તમે એનેટોમી કર્યું એ જ તે અહીંયા પણ લાગશે નહીં, મહારાષ્ટ્રમાં પણ સેમ હશે, અને તમે દિલ્હીમાં એક્ઝામ દેવા જાઓ તો ત્યાં પણ સેમ હશે. ડેપ્થમાં તો કે ડેપ્થમાં તમે કેટલું કરો છો એના પર તમારો ડિપેન્ડ રહે, બરોબર. તો આટલી બધી મિત્રો એક્ઝામ્સ આવવાની છે, બરોબર. તો તૈયારી દાખવજો મિત્રો, હળવાશમાં ના લેતા. તમે મિત્રો જે પાસ થવાના છે એ ફોરેન્સિકની એક્ઝામમાં પણ પાસ થઈ ચૂક્યા, 3 એક્ઝામમાં એક સાથે પાસ થયા, કારણ કે એના ભવિષ્ય સાથે માથું નથી માર્યું. એ સમયે પહેલા બોલથી મેં કીધું કે સાહેબ ફોર્મ ભરાય છે, ત્યારથી લોકો સિરિયસ થઈ ગયા, જ્યાં સુધી રિઝલ્ટ આવ્યું ત્યાં સુધી. અને હાલ હજી પણ એ લોકો તૈયારી કરી રહ્યા છે, બરોબર. એટલે કાલે કરશું, પરમ દિવસે કરશું ને, આજે આપણે નક્કી કર્યું છે આજે જ બેઠી જવાનું છે ભાઈ, સમજાય છે. કાંઈ માથું મારવાનું નથી, આજે નક્કી કર્યું છે એટલે આજે જ બેઠી જવાનું છે. બેઠવામાં શું કરવાનું છે સાહેબ, એટલા સબ્જેક્ટ છે, એટલી બુક છે, વાંચવા મળો, પૂરું. એક્ઝામ પાસ કરવી ખરેખર અઘરી નથી, પણ તમારી કન્સિસ્ટન્સી જાળવવી અઘરી છે. કે આગળના 6 મહિના માટે કોન્સ્ટન્ટ તમે બેઠી શકશો કે નહીં, એ વસ્તુ જાણવી અઘરી છે, સમજાય છે. ચાલો મિત્રો, તો વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.